રામ રામ કિસાન ભાઈઓ, ખેડૂત ભાઈઓ, જય જવાન જય કિસાન, રામ 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 રામ. કેમ રાણાભાઈ, વિહાભાઈ, ખેડૂત મંડળો મજામાં? કાં વાલે હારું? બાકી હા, બાકી મોજમાં. વરસાદ ની આગાહી પણ આવે પાછી. હા થોડા જાજો. અહીં પતાવ્યું માની. હા અહીં ઓલી એક કેવી જ છે ભાઈ વિહાભાઈ, રાણાભાઈ, કે પડ્યાને માથે પાટું, આ પડાગાને માથે પાટું. ભલી એવું મેય વરહે અને ભગવાનની પછી કરવું ઈ કરે. આની પીડા માથે પાટું ને અહીં પાટું, જી થાવું હે થાહે. સતી જગ્યાએ ઈ ભૂખમરો છે આપડી ત્યાં. માંડવી બધી હળે ગઈ. માંડવી હળે ગઈ. દવાયું જો આજ વિહાભાઈ 13 રૂપિયા ડોઝ લેવો ખાલી 5 વીઘાના ખેતરનો. ફૂગ અટકે જાય તો હું કા પેલા આખી આપડી નથી લેવું ઓલા માટી હું કા એક ખેતર લઈ જાવ ખાતો કરી દવાયું વરે કેટલીક સાટી લ્યું વિહાભાઈ. ને આજ ઓલો ભાઈ આ પગ જાત્રામાં નીકળ્યા કોક હરમણા વાળા ફોરવી રામની લપ જાજો ખેડવીના ફેરો જાજો પબ્લિક જાજો બગહરે થી નવા ગામ લગન લાઈન જામી કી કાઈ નો ખેડું. પછી નવા ગામમાં કઈ કે જાજુ ને બહુ ભાષણ કર્યું ખેડૂ માટે. હો ભાઈ બહુ ભાષણ કર્યું, બહુ સારો માણસ છે વિહાભાઈ. અને ખેડૂની વેદના કેવી માણસની પગમાં ફોડા. આ પગમાં ફોડા. આ સુખી માણસ હું કા નહીં કોઈ જે હેલ્યો નહીં હોય કે રવો ભાઈ ફોડા ઉપડ્યા. હું કા ભાઈ ઈ કે ખેડૂની વેદના લઈને ફરીએ. ખેડૂને કઈ મળતું ને ખેડૂની ભાવતાલમાં ખાતર કોતરમાં બધાયમાં આવું છે ને. બહુ ઈ ખેડૂ વિશે બહુ કલ્પના કરતો હતો, વાતું બહુ હાર્યો કરતો હતો. આપણે તેવું નહીં તો યો વિહાભાઈ તમે તો જરા ગ્રીન વેદ ગામમાં માંડવી ગેર વિસ્તારમાં હળે ગઈ. હા પૂરું છે બરાબર. વરસાદને કારણે ડોલવો બધો હળે ગયો. હા બેઠા હા ભૂંડણા રખોલા બધું કાઢ્યું વાળું છે. રામ રામ મુકડાભાઈ. કા ભૂંડણા રખોલે ભૂંડણા રખોલે જઈએ ભાઈ. હા એ ઓલા અફાવાળા પુંજિયાની ગઈ રહેતી કઈ કે દાદી માંડવી ગોડે નાખી. હસી વાત તાર હેઠે હા ઓલે હુકમને લખાવાના ખેતરમાં. પાકું પાકું. તો મારે બહાર ગામ જાવું છે, બત્તી ભગત ગરેજ માણસ ધ્યાન રાખજો. પછી આ બત્તી કબીલા ખેડૂતને જરૂર પડતી તો કાં વિહાભાઈ બે વાતું તમે કરો. ઉકોડો ભાઈ પણ આવ્યા. આ બધા રખોલે જાવ ને હવાર લગે જાગો ને રખોલે જાય યો હવા લગ રાખો છતાં ફરી વેદના જાજો. ગયા બધા રખોડે ને હમણાં થાહે એટલી વેપારી કી હે. લેની ભાગ્યા જોવો ને. હા ધ્યાન રાખજો. દીપડો છે મારા હમ. હા દીપડો છે, હાવસ છે ઈ કે આમાં ભાઈ કામ આપણે કરમો તો કામ ખાવું કોઈ. હા પણ આમાં ભાઈ ઝીણા છોકરાને ફાળવા તો ખરી ને આપણી ખેડૂત માણસની. બીજું તો કામ છે ભાઈ હે. એટલે આમાં બધી જો આવી વેદના છે, બધાય રખોલા કરે. પણ આમાં બધું થોડું ધ્યાન રાખો હાલો રેનાભાઈ અમે ખેડૂત જઈએ. ને. હા તો ધ્યાન રાખજો, બત્તી કરજો તો હું આખરે આવે જાય હા કલાક. કઈ વાંધો નહીં. સાબા પીવો. આ પાણીનું બધું ભેરું લીધું. હા પાકું પાકું. તો ઓલાની ખાલે અભાવરણ માંડવી કોડે કે તેણી બત્તી કરજો. ઈ આ બિચારો એની ભી વિયાઈ ઉતી હતી કે હું આજ સુધી જઠા નહીં આવાય કે હુવા. હું કાલને બત્તી કરી દઉં તો કરજો. હો મેને હા પાડી. ગાંઠિયા છે કે દુકાન? આઈ ગાંઠિયા ખાવા હે તો હું હપકાવી ને આપડી તો અહીં બુડેગા ના અહીં બુડેગા આવું તો છે. આપણું કામ કહેવાનું છે કે ગેર વિસ્તારના અંદર માંડવીનું પૂરું થયું. જેઠા હા માંડવી માંડવી બધી ફળે ગઈ. મેં એવી આગાહી આપે. જો સરકાર ઓનલાઈન લે ભાવ સારો છે, એમાં કઈ વાંધો નહીં. હા કેટલો ભાવ છે? 29,040 રૂપિયાની વાત સંભળાણી. 29,000 છે ને, તો સરકાર ઓનલાઈન કરી. ઓનલાઈન નું કારણ એ છે કે ત્યાં આપણી હેરાન થાય. ઓનલાઈન જો વારા આવતા ને હા પછી માંડવીમાં તકલીફ પડે ના જી. બધી રીતે ખેડૂતની તકલીફ ઓનલાઈનમાં પડે અને થોડી ઘણી લે. લે. તો સરકાર એ કરતી હોય છે કે વેપારી આપણી માંડવી લે જાય. અરે તો સારું કામ થઈ જાય. વેપારી લેગો માંડ લે તો 24,000 લેવું. 24,000 નું બિલ કાઢી દે વેપારી, તો એ આપણા ખાતામાં નાખીએ તો બીજા ઘટના છે એ સરકાર આપણે આપી દેતી હોય તો હા બરોબર. 24 થી 25, 27, 28, 29 29 5,000 રૂપિયા ખાલી સરકાર તો આપે. હા ઓનલાઈન કરવા જાવ તો એ સરકાર છે આપણે 5,000 રૂપિયા ખાતામાં નાખી દેતી હોય અને વેપારીની માંડવી દે દઈએ આપણે. તો આપણે ભાડા લાગે નહીં. હા તો લાગે ભાડા? વહેલું ન પડે. લાગે. આપણે ભાડા કઈ લાગે કાંઈ તો કઈ તોડવાની કાશ નહીં, વારાની વાર જોવી નહીં. આપણે કઈ ગાંઠિયા તો આ ખાવાની ખેડૂતને હેલવું પડે. તો સરકારને હેલવું પડતું હોય ને તો વચમાં એ ઘરમાં સાડીઓ રાખ્યા હોય એને પગારું દે, માણસોની પગારું દે. બરાબર. બારદાન લે. તો આ સરકારને કરવું ન પડે તો ખેડૂતને કરવું પડે. કાંઈ ભરાઈ જાવી નહીં, ભાડા દેવાની કે 5 કે 6,000 રૂપિયા.
હા એની વેપારીથી ઘટતો હોય એ સરકાર આપણે ખાતામાં નાખી દે. સરકારને ખર્ચો બસે જાય ને ના કર્મચારીઓ આ એવી- કે એવી આપણી સરકારની વિનંતી કરીએ આપણે ખેડૂત ચા તરફથી. હંભરે તો થાય ખેડૂતના દીકરા છે ભાઈ ને આપણી એનો પાસે થોડો ઘણો હક થાય માંગવાનો ભાઈ આપણો હક થાય આપણે કાં કોઈ આમાં બીજું છે આપણો પબ્લિક નો હક થાય સરકાર પાસે કહેવાનો માંગવાનો આપણી કોઈ આમાં બીજું આપણે સરકાર પાસે કઈ બીજું કોઈ ક્રોપિયા ગાડીઓ નથી માંગતા આપણે ખરીપિયા વાળા છે ખરીપિયા વાળા ધ્યાન રાખે ઈ તો સરકાર. હા ઈ ભલે ને આપણી બધી આપણી ક્રોપિયા હેલવું પડે ને સરકારની હેલવું પડે. બાકી તો ભાઈ આ પટાણે હવે તમે તો ભજનના કલાકાર છે ભજન બોલો પણ કામ છે કે રુદિયો રોવે ને માયલો ભીતર જલે હે આ રોઈ રોઈ કમની સંભળાવીએ આ બધું એવું છે ભાઈ વિહાભાઈ કામ છે કર કરીમાં બોલો કે મેં વિચાર તો ખેડૂત મિત્રોને કીજો હા કિસાન ચેનલ છે મોદીલી કિસાન મોજીલી કિસાન યુટ્યુબમાં. યુટ્યુબમાં આથી શેર કરી જો જય માતાજી જય દ્વારકાધીશ